આજે ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાલ દ્વારા આ સ્પર્ધાને ફ્લેગ ઓફ આપવામાં આવી હતી। 21 ભાઈઓ અને 16 બહેનો સાથે કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 34મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો આજે ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે ચોરવાડથી કરવામાં આવેલ અને આ બહેનો માટેનું જે સ્પર્ધા છે એનું વાદળી બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે નોર્મ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે। वीर सावरकर स्विमिंग कंपटीशन में मेरा सेकेंड टाइम है। लास्ट ईयर मैं आई थी। मैं अभी जॉब भी करती हूँ उधर यूथ डिपार्टमेंट में, तो जॉब के साथ साथ स्विमिंग अभी चालू रखना पड़ता है जब जब पॉसिबल होता है। इसके अलावा भी मैं कैलीग्राफी आर्टिस्ट हूँ, तो सब पैशन वगैरह तो चलता ही रहता है। तो मेरे बिगेस्ट सपोर्टर्स है मेरे मम्मी पापा, जो मुझे हमेशा एनकरेज एंड सपोर्ट करते हैं। अभी मेरे साथ मेरी मम्मी आई है इधर और पापा मुझे उधर से एनकरेज एंड सपोर्ट बहुत करते हैं। એમ જોવા જાય તો આ કોમ્પિટિશન મને તો બહુ જ ગમે છે, બિકોઝ લાસ્ટ ટાઈમ પણ મારો મેડલ આવ્યો હતો એન્ડ મેનેજમેન્ટ પછી અકોમોડેશન એ બધું જ બહુ જ ફાઇન છે ને અત્યાર સુધી તો કોઈ તકલીફ પડી નથી, તો હું ફ્યુચરમાં પણ અહીંયા આવવાનું પ્લાન કરું છું। હું એમ તો બચપનથી જ સ્વિમિંગ કરું જ છું અને મારા કોચે મને મોટિવેટ કરેલું કે એકવાર પાર્ટ કરી જો, અને મેં લાસ્ટ યર કેમ્પ પણ અટેન્ડ કર્યો છે, તો પછી ત્યારથી જ મને કરે જ છે આ સ્વિમિંગ કરવાની સીમાં।